સ્કંદ પુરાણની કથાને આગળ વધારી. ભાગ 21. તમારા જેવા ઉત્તમ બ્રાહ્મણોની સાથે વાર્તાલાપ કરવા અને બેસવાથી ચાંડાળ પણ પવિત્ર થઈ જાય છે. દેવર્ષિ નારદ પણ ધન્ય છે, જે ત્રિલોકના તત્વને જાણે છે, જેમનું શ્રેય તમારા દ્વારા એ રીતે વધી રહ્યું છે, જેમ વૈધૃતિ યોગમાં કરેલા દાનનું પુણ્ય વધે છે. હું મારા મન અને બુદ્ધિને એકાગ્ર કરી તમને બધાને પ્રણામ કરું છું, કેમ કે તપ, વિદ્યા અને સદાચાર જ મહાનતાનું મુખ્ય કારણ છે. દેવતાઓનો સંસર્ગ નિષ્ફળ જતો નથી, તેથી મારી પાસે કંઈક વરદાન માગો, હું તમને આપીશ. ભગવાન સૂર્યની આ વાત સાંભળીને તે શ્રેષ્ઠ બ્રાહ્મણ બહુ પ્રસન્ન થયા. તેમણે પાદ્ય, અર્ધ્ય, સ્તુતિ અને ચંદન વડે અત્યંત ભક્તિપૂર્વક સૂર્યદેવની પૂજા કરી અને મંડલ, બ્રાહ્મણ વગેરે જપનીય મંત્રોના જપ કરતા રહીને તેમની આ પ્રમાણે સ્તુતિ કરી. હે આદિત્ય, આપનો જય હો. હે સ્વામિન, આપનો જય હો. હે ભાનુ, આપનો જય હો. હે નિર્મળ પ્રકાશ સ્વરૂપ, આપનો જય હો. હે વેદોના પાલક, હે દિવાનાથ, હે સૂર્યદેવ, આપનો જય થાઓ. આપ અમારો ઉદ્ધાર કરો. બ્રાહ્મણોના સૌથી મુખ્ય દેવતા આપ છો. બ્રાહ્મણોની સૃષ્ટિ સૂર્યમય જ છે. આપની કૃપા દ્રષ્ટિથી અમારું આ સ્થાન અત્યંત પવિત્ર થઈ ગયું. આજે અમારું વેદાધ્યયન સફળ થઈ ગયું. આજે અમને અમારા સમસ્ત પુણ્યકર્મનું ફળ મળી ગયું. હે ગોપતે, આપનો સંગ પ્રાપ્ત કરીને આજે અમારું આ સ્થાન પવિત્ર થઈ ગયું. જો આપ અમને વરદાન આપવા ચાહો છો તો અમે એ જ માગીએ છીએ કે આપ અમારા આ સ્થાનનો પરિત્યાગ કદી ન કરો. ભગવાન સૂર્ય બોલ્યા કે કેમ કે તમે લોકોએ પહેલાં જયાદિત્ય કહીને મારી સ્તુતિ કરી છે, તેથી હું જયાદિત્ય નામે વિખ્યાત થઈ સદા આ સ્થાનમાં નિવાસ કરીશ. હે વિપ્રગણ, જ્યાં સુધી પૃથ્વી, સમુદ્ર, પર્વત તથા નગરો વિદ્યમાન છે, ત્યાં સુધી હું આ સ્થાનમાં અવશ્ય નિવાસ કરીશ. કદી આનો ત્યાગ નહીં કરું. અહીં રહીને હું મારા ભક્તોના દારિદ્ર્ય, રોગનો ઉપદ્રવ જેવા કે દાદ, ખુદલી, કોઢ તથા અન્ય પ્રકારની વ્યાધિનો નાશ કરતો રહીશ. જે મનુષ્ય મારા અહીં પ્રતિષ્ઠિત શ્રી વિગ્રહનું પૂજન કરશે, તેની તે પૂજાને હું ગ્રહણ કરીશ. ભગવાન સૂર્યદેવના આ પ્રમાણે કહ્યા પછી હારિત વગેરે શ્રેષ્ઠ બ્રાહ્મણોએ વેદોક્ત વિધિથી તેમની મૂર્તિની સ્થાપના કરી. ત્યાર પછી બધા દ્વિજોએ કહ્યું કે હે કમળ, તમારા કારણે જ ભગવાન સૂર્ય અહીં બિરાજમાન થયા છે, તેથી પ્રથમ તમે તેમની સ્તુતિ કરો. બ્રાહ્મણોના આ પ્રમાણે કહેવાથી વક્તાઓમાં શ્રેષ્ઠ કમઠે જયાદિત્યને પ્રણામ કરીને આ મહાસ્તોત્રનો વડે સ્તુતિ કરી કે હે આદિદેવ, આપના યથાર્થ રૂપનો સાક્ષાત્કાર નહીં, માત્ર યજુર્વેદના મંત્રમાં શ્રવણ થયું છે. જ્ઞાનીઓ આ પ્રમાણે જ કહે છે. પરા, પશ્યતિ, મધ્યમાં અને વૈખરી આ 4 પ્રકારની વાણી સદા આપથી દૂર રહે છે, આપના સુધી પહોંચી શકતી નથી. છતાં હું એટલો ધૃષ્ટ છું કે સ્વાર્થની કામનાથી આપની સ્તુતિ કરું છું. હે પ્રભુ, મારા આ અપરાધને ક્ષમા કરો. હે દેવ, માર્તંડ, સૂર્ય, અંશુ, રવિ, ઇન્દ્ર, ભાનુ, ભગ, અર્યમા, સ્વર્ણ, રેતા, દિવાકર, મિત્ર તથા વિષ્ણુ આ 12 નામોથી આપ પ્રસિદ્ધ છો. હે દ્વાદશાત્મન, આપને નમસ્કાર છે. ત્રિલોક આપનું ગર્ભગૃહ છે. સંપૂર્ણ આકાશ જલાધર છે. નક્ષત્ર સમો પુષ્પમાળા છે તથા આપ આકાશમાં સ્થાપિત જ્યોતિર્મય લિંગ છો. આપને નમસ્કાર છે. આપ દેવતાઓના દેવતા, અનોથાનો નાથ, પાલનીય યજુના પાલક તથા દીનો પર દયા કરવાવાળા છો. નેત્રોના પણ નેત્ર, દ્રષ્ટિશક્તિ આપનારા, મનુષ્યની બુદ્ધિની પણ બુદ્ધિથી પણ પર તથા જીવના પણ જીવન છો. આપની જય હો. આપ દરિદ્રતાની દરિદ્રતા, નિધિના નિધિ, રોગના રોગ પૃથ્વીમાં પ્રસિદ્ધ છો. હે અપ્રમેય જયાદિત્યનો આપનો સર્વદા જય હો. જે અનેક પ્રકારની વ્યાધિઓથી ગ્રસ્ત છે, કોઢના રોગથી પીડિત છે, જેમના નાક વગેરે અંગો ગળી ગયા છે, શરીર પણ જીર્ણ શીર્ણ થઈ ગયું છે તથા જે પોતાની ચેતના પણ ગુમાવી બેઠા છે, તેવા મનુષ્યોના તેમના બંધુ બાંધવો, માતા પિતા પણ છોડી દે છે, પરંતુ સંસારથી તરછોડાયેલા તે અનાથોનું આપ પાલન કરો છો. હે દેવ, હે વિવસ્વાન, આપના સિવાય આટલા દયાળુ બીજા ક્યાં દેવતા છે? આપ મારા પિતા છો, આપ જ મારા માતા છો, આપ જ ગુરુ છો તથા આપ જ બંધુ બાંધવ છો, આપ જ મારો ધર્મ તથા આપ જ મારા મોક્ષ માર્ગ છો. હે દેવ, હું આપનો દાસ છું. ત્યાગવો કે અપનાવો, હું પાપી છું, હું મૂઢ છું, અત્યંત ભયાનક કર્મ કરનારો તેમજ ભયાનક છું. એટલું જ નહીં, હું પાપનિધિ છું. તેમ છતાં દરરોજ આપના ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ કરી આપનું ભજન કરું છું. હે શ્રી જયાદિત્ય, આપ આપના ભક્તોનું પાલન કરો. નારદજી કહે છે કે મહાત્મા કમઠે આ પ્રમાણે સ્તુતિ કરવાથી ભગવાન આદિત્ય હસીને પ્રેમપૂર્વક ગંભીર વાણીમાં તેમને કહ્યું કે હે કમઠ, તમે આ જે જયાદિશ્યટ સંભળાવ્યું, તેમના દ્વારા જે મારી સ્તુતિ કરશે તેના માટે આ પૃથ્વી પર કંઈ પણ દુર્લભ નહીં હોય. ખાસ કરીને રવિવારે મારી પૂજા કરી આ સ્તોત્રનો પાઠ કરશે, તેના રોગ અને દરિદ્રતાનો નાશ થશે. હે વત્સ, તમે મને બહુ સંતુષ્ટ કર્યો છે, તેથી તમને આ વરદાન આપું છું કે આ પૃથ્વી પર સર્વજ્ઞ થઈને તમે મોક્ષ પ્રાપ્ત કરી લેશો. તમારા પિતા ભવિષ્યમાં સ્મૃતિકાર થશે. હે વત્સ, હું આ સ્થાનનો કદી ત્યાગ કરીશ નહીં. ભગવાન સૂર્ય જ્યારે આ પ્રમાણે કહ્યું ત્યારે બ્રાહ્મણોએ ફરી તેમનું પૂજન અને સ્વાગત સ્તવન કર્યું. ત્યાર પછી તે બ્રાહ્મણ શ્રેષ્ઠની આજ્ઞા લઈને તેઓ ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. હે કુંતીનંદન, આ પ્રમાણે આ પૃથ્વી પર આસો માસમાં જયાદિત્યનો પ્રાદુર્ભાવ થયો, તેથી તે મહિનામાં ત્યાં વિશેષ પર્વ મનાવવામાં આવે છે.
આસો માસમાં રવિવારે કોટી તીર્થમાં સ્નાન કરી જે જયાદિત્યનું પૂજન કરે છે તેને મહાન પુણ્ય પ્રાપ્ત થાય છે. જયાદિત્યને લાલ ફૂલની માળા ચઢાવવા, લાલ ચંદન અને રોલીનો લેપ કરવો, ગંધ, ધૂપ, નૈવેદ્ય વગેરે અર્પણ કરવાથી બ્રહ્મઘાતી, શરાબી, સોનાની ચોરી કરનાર તથા ગુરુપત્નીગામી પણ પોતાના સઘળા પાપોથી મુક્ત થઈને સૂર્યલોકમાં જાય છે. આ લોકમાં પુત્ર, સ્ત્રી, ધન અને આયુષ્ય વગેરે સંસારી સુખને પ્રાપ્ત કરી અભિષ્ટ ભોગો ભોગવીને સૂર્યલોકમાં ચિરકાળ સુધી નિવાસ કરે છે. દરેક રવિવારે જયાદિત્યના દર્શન કરી કીર્તન અને સ્મરણ પણ બધા રોગોની શાંતિ કરે છે. જેઓ અનાદિ અનંત તેજોનિધિ અને અવ્યક્ત દેવ ભગવાન સૂર્યની ભક્તિપૂર્વક પૂજા કરે છે તેઓ રોગશોકથી મુક્ત થઈને સૂર્યધામમાં લીન થાય છે. હે અર્જુન, જે લોકો સૂર્યગ્રહણ પ્રાપ્ત થાય ત્યારે એકાગ્ર ચિત્તે સૂર્યકૂપમાં સ્નાન, પ્રયત્નપૂર્વક આહુતિ તથા જયાદિત્યની આગળ યથાશક્તિ દાન આપે છે તેના પુણ્યનો મહિમા સાંભળો. કુરુક્ષેત્ર, પ્રભાસ, પુષ્કર, કાશી, પ્રયાગ અથવા નૈમિષારણ્યમાં જે પુણ્ય પ્રાપ્ત થાય છે તે જ પુણ્ય જયાદિત્યની કૃપાથી તે લોક ત્યાં પણ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આવે છે નારદજીના ગુણોનું વર્ણન તથા ગૌતમેશ્વરનો મહિમાના પ્રસંગમાં યોગનું નિરૂપણ. અર્જુન બોલ્યા કે હે દેવર્ષે, આપ પ્રાણી માત્ર પ્રત્યે સમાન ભાવ રાખનારા, જીતેન્દ્રિય તથા રાગ દ્વેષ રહિત છો. તેમ છતાં આપની જે કલહ કરાવવાની પ્રવૃત્તિ છે તેના કારણે હજારો દેવતા, ગંધર્વ, રાક્ષસ, દૈત્ય તથા મુનિ નષ્ટ થઈ ગયા. હે વિપ્રવર, આપ એવું કેમ કરો છો? મારી આ શંકાનું નિવારણ કરો. સૂતજી કહે છે કે હે શૌનક, અર્જુનના મુખેથી આ વાત સાંભળીને નારદ મુનિ હસતા હસતા બાભ્રવ્ય મુનિના મુખ સામે જોવા લાગ્યા. બાભ્રવ્યનો જન્મ હારિતના કુળમાં થયો હતો. તેઓ આ સમયે નારદજીની પાસે જ ઉપસ્થિત હતા. તેઓ બહુ બુદ્ધિશાળી હતા. તેમણે નારદજીનો મનોભાવ સમજી લીધો અને હસીને પ્રેમભરી મધુર વાણીમાં અર્જુનને આ પ્રમાણે કહ્યું. બાભ્રવ્ય બોલ્યા કે હે પાંડુનંદન, તમે નારદજીને જે કંઈ કહ્યું છે તે બધું સત્ય છે. દરેક મનુષ્યના મનમાં આવી શંકા થાય છે. આ વિશે ભગવાન શ્રીકૃષ્ણના મુખે જે વાત સાંભળી છે તે જ હું તમને જણાવીશ. આજથી થોડા સમય પહેલાંની વાત છે. સંપૂર્ણ યાદવોને આનંદિત કરનારા ભગવાન શ્રીકૃષ્ણ મહીસાગર સંગમની યાત્રામાં અહીં આવ્યા. તેમની સાથે ઉગ્રસેન, વાસુદેવ તથા બભ્રુ, પ્રદ્યુમ્ન વગેરે પણ હતા. ભગવાને કુટુંબીજનો સાથે મહીસાગર સંગમમાં સ્નાન કરીને ઘણું દાન આપ્યું. પિંડદાન વગેરે કરીને દેવપૂજન પછી નારદજીની પણ પૂજા કરી. ત્યાર પછી યાદવની સભામાં મહારાજ ઉગ્રસેન આ પ્રમાણે બોલ્યા કે હે જગદીશ્વર શ્રીકૃષ્ણ, મને એક સંદેહ છે, તમે તેનું સમાધાન કરો. આ જે મહાબુદ્ધિમાન નારદજી છે તેમની સમસ્ત સંસારમાં ખ્યાતિ છે. મારે જાણવું છે કે તેઓ અત્યંત ચપળ કેમ છે? વાયુની જેમ શા માટે સમસ્ત જગતમાં ચક્કર લગાવ્યા કરે છે? તમને કલહ કરાવવામાં આટલો રસ કેમ છે? તથા તમારો તેમના પ્રત્યે અત્યંત પ્રેમ કેમ છે? ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું કે હે રાજન, તમે જે પૂછ્યું તે સત્ય છે. હું એનું કારણ બતાવું છું. પૂર્વકાળમાં પ્રજાપતિ દક્ષે મુનિશ્રેષ્ઠ નારદને શાપ આપ્યો હતો. આવું એટલા માટે બન્યું કે સૃષ્ટિની ઉત્પત્તિના કાર્યમાં લાગેલા દક્ષના કેટલાક પુત્રોને નારદજીએ પોતાના વૈરાગ્યપૂર્ણ ઉપદેશથી વિરક્ત બનાવીને તેમને અન્યત્ર મોકલી દીધા. આવું એક વાર નહીં પણ 2 વખત હોય. આવું બધું જોઈને બીજા પુત્ર પણ વિચલિત થઈ જવાથી નારાજ થઈને દક્ષે શાપ આપ્યો કે નારદ, તમે સદા સંસારમાં ભ્રમણ કરતા રહેશો. ક્યાંય પણ તમારા રોકાવા માટે સ્થાન ન મળશે નહીં તથા તમે એકબીજાની ચાળી કરનારા થશો. આ 2 શાપનું નિવારણ કરવામાં સમર્થ હોવા છતાં નારદજીએ તે સ્વીકારી લીધી. આનું નામ સાધુતા છે કે સ્વયં સમર્થ હોવા છતાં પણ બીજાના અપરાધ ક્ષમા કરી દે. નારદજી પહેલાં એ જોઈ લે છે કે અમુક દૈત્ય યા રાક્ષસનો વિનાશકાળ આવી પહોંચ્યો છે. ત્યારે તેઓ તેમની કલહભાવના વધારે છે અને ચુગલીના માટે જૂઠું ન બોલતા સાચી વાત બતાવે છે. તેથી તેઓ પાપથી લિપ્ત થતા નથી. સર્વત્ર ભ્રમણ કરતા રહેવા છતાં પણ તેમનું મન ધ્યેયથી વિચલિત થતું નથી. તેથી ભ્રમદોષ થી તેઓ ભ્રમિત થતા નથી. તથા મારામાં જે તેમનો વિશેષ પ્રેમ છે તેનું પણ કારણ સાંભળો. હું દેવરાજ ઇન્દ્ર દ્વારા કરવામાં આવેલા સ્તોત્રથી દિવ્ય દ્રષ્ટિ ધરાવતા નારદજીની સદા સ્તુતિ કરું છું. તે સ્તોત્ર સાંભળો જે બ્રહ્માજીના ખોળામાંથી પ્રગટ થયા છે, જેમના મનમાં અહંકાર નથી, જેમનું વિશ્વવિખ્યાત ચરિત્ર કોઈનાથી અજાણ્યું નથી. તે દેવર્ષિ નારદને નમસ્કાર કરું છું, જેમનામાં ઉદ્વેગ, ક્રોધ, ચપળતા અને ભયનો સર્વથા અભાવ છે. જેઓ ધીર હોવા છતાં પણ દીર્ઘસૂત્રી, કોઈ કાર્યમાં અધિક વિલંબ કરનારા નથી. તે નારદજીને હું પ્રણામ કરું છું. જેઓ કામના અથવા લોભવશ જૂઠી વાત મુખેથી બોલતા નથી અને સમસ્ત પ્રાણી જેમની ઉપાસના કરે છે તે નારદજીને હું નમસ્કાર કરું છું. જે અધ્યાત્મ ગતિના તત્વને જાણનારા, જ્ઞાનશક્તિ સંપન્ન તથા જીતેન્દ્રિય છે, જેમનામાં સરળતા ભરપૂર છે તથા જે યથાર્થ વાત કહેનારા છે તે નારદજીને હું નમસ્કાર કરું છું. જેમનો સ્વભાવ સુખમય, વેશ સુંદર તથા ભોજન ઉત્તમ છે, જે પ્રકાશમાન, પવિત્ર, શુભ દ્રષ્ટિ સંપન્ન તથા સુંદર વચન બોલનારા છે તે નારદજીને હું પ્રણામ કરું છું. જે ઉત્સાહપૂર્વક સૌનું કલ્યાણ કરે છે, જેમનામાં લેશ માત્ર પાપ નથી તથા જેઓ પરોપકાર કરતા કદી ધરાતા નથી તે નારદજીને હું પ્રણામ કરું છું. જે સદા વેદ, સ્મૃતિ અને પુરાણોમાં બતાવેલા ધર્મનો આશ્રય લે છે તથા પ્રિય અપ્રિયથી રહિત છે તે નારદજીને હું પ્રણામ કરું છું. જે તમામ વ્યવહારોમાં અનાસક્ત છે તથા જાણે બધામાં આસક્ત હોય એવા દેખાય છે, જેમના મનમાં કોઈ સંશયને સ્થાન નથી, જે બહુ શ્રેષ્ઠ વક્તા છે તે નારદજીને હું નમસ્કાર કરું છું. જેઓ કોઈ પણ શાસ્ત્રમાં દોષ દ્રષ્ટિ કરતા નથી, તપસ્યા જે તેમનું જીવન છે, જેમનો સમય કદી ભગવત ચિંતન વિના વ્યર્થ જતો નથી અને જેઓ પોતાના મનને સદા વશમાં રાખે છે તે
નારદજીને હું પ્રણામ કરું છું, જેમને તપ માટે પરિશ્રમ કર્યો છે, જેમની બુદ્ધિ પવિત્ર તથા વશમાં છે, જે સમાધિથી કદી તૃપ્ત થતા નથી, પોતાના પ્રયત્નમાં સદા સાવધાન રહેનારા તે નારદજીને હું નમસ્કાર કરું છું, જેઓ અર્થલાભથી હર્ષિત થતા નથી અને લાભ ન થાય તો કદી મનમાં દુઃખી થતા નથી, જેમની બુદ્ધિ સ્થિર તથા આત્મા અનાસક્ત છે, તે નારદજીને નમસ્કાર કરું છું, જેઓ સર્વગુણ સંપન્ન, દક્ષ, પવિત્ર, કાયરતા રહિત, કાલજ્ઞ અને નીતિજ્ઞ છે, તે દેવર્ષિ નારદજીને હું ભજું છું. નારદજીના સ્તોત્રનો હું નિત્ય જપ કરું છું, તેથી તે મુનિશ્રેષ્ઠ મારા પર અધિક પ્રેમ રાખે. બીજું કોઈ પણ જો પવિત્ર થઈને દરરોજ આ સ્તોત્રનો પાઠ કરે તો દેવર્ષિ નારદ બહુ જલ્દી તેના પર પોતાની ઘણી કૃપા પ્રગટ કરે છે. હે રાજન, તમે પણ આ નારદજીના ગુણોને સાંભળીને દરરોજ આ પવિત્ર સ્તોત્રના પાઠ કરો, તેથી તેઓ તમારા પર પ્રસન્ન થશે. બાભ્રવ્ય કહે છે કે શ્રીકૃષ્ણના મુખેથી નારદજીના આ ગુણોને સાંભળીને રાજા ઉગ્રસેન બહુ પ્રસન્ન થયા અને તેમના જણાવ્યા પ્રમાણે આ સ્તોત્રનો પાઠ પણ કર્યો. ત્યાર પછી નારદજીની પૂજા કરીને તથા પર્યાપ્ત દાન આપીને પોતાના બંધુ અને કુટુંબીજનો સાથે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારિકાપુરીમાં આવી ગયા. હે અર્જુન, તમે પણ નારદજીના ગુણોનું શ્રવણ કરીને શ્રદ્ધા સાથે તેમનું પૂજન કરો. બાભ્રવ્યના આ વચન સાંભળીને અર્જુનને બહુ આશ્ચર્ય થયું. તેમના અંગોમાં રોમાંચ થઈ આવ્યો અને તેમણે ભક્તિપૂર્વક નારદજીના ચરણોમાં પ્રણામ કર્યા. ત્યારબાદ આ પ્રમાણે કહ્યું કે હે મુનિ, તમારા મુખે આ ગુપ્ત ક્ષેત્રનું મહાત્મ્ય સાંભળી મને તૃપ્તિ થતી નથી, તેથી ફરી તેનું વર્ણન કરો. નારદજીએ કહ્યું કે હે અર્જુન, પૂર્વકાળમાં મહાયોગી અક્ષપાદ ગૌતમ મુનિ થઈ ગયા. તેઓ ગોદાવરી ગંગાને અહીં લાવ્યા હતા અને હલ્યાને પતિ હતા. તેઓ બહુ શક્તિશાળી હતા. તેમણે ગુપ્ત ક્ષેત્રનું મહાત્મ્ય સાંભળી અને તેને સર્વોત્તમ સમજીને ત્યાં યોગ સાધના કરતા રહીને કઠોર તપસ્યાનો આરંભ કર્યો હતો. ત્યાર પછી મહાત્મા ગૌતમે યોગ સિદ્ધિ પ્રાપ્ત કરી આ તીર્થમાં ગૌતમેશ્વર નામથી પ્રસિદ્ધ શિવલિંગની સ્થાપના કરી. આ ગૌતમેશ્વર લિંગને સ્નાન કરાવીને તેના પર ચંદનનો લેપ કરી તેની જાત જાતના પુષ્પોથી પૂજા કરવી અને ગુગળનો ધૂપ કરવો. આ પ્રમાણે કરનાર મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈને રુદ્રલોકમાં જાય છે. અર્જુન બોલ્યા કે હે દેવર્ષિ, હું યોગના સ્વરૂપનું તાત્વિક વિવેચન સાંભળવા ઈચ્છું છું, કેમ કે યોગને બધા સાધનોથી શ્રેષ્ઠ બતાવીને બધા લોકો તેની બહુ પ્રશંસા કરે છે. નારદજીએ કહ્યું કે હે કુરુશ્રેષ્ઠ, હું સંક્ષેપમાં જ તેમને યોગનું તત્વ બતાવું છું. આ સાંભળવાથી પણ મન નિર્મળ થઈ જાય છે. પછી તેનું સેવન કરવાથી તો કહેવાનું શું. ચિત્તની વૃત્તિઓને રોકવાને યોગનું તત્વ કહે છે. યોગી પુરુષ અષ્ટાંગની વિધિથી તેની સાધના કરે છે. યમ, નિયમ, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યેય અને ધ્યાન અને આ સમાધિ આ યોગના 8 અંગ છે. આ પ્રમાણે યોગ 8 અંગોથી યુક્ત બતાવવામાં આવ્યો છે. તે 8 અંગોમાં દરેકનું લક્ષણ ક્રમશઃ સાંભળો, જેની સાધનાથી સાધકને યોગની પ્રાપ્તિ થાય છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય તથા અપગ્રહ, આ 5 યમ કહેવાય છે. આ 5એના લક્ષણો સાંભળો. પ્રાણી માત્રમાં આત્મભાવ રાખી સર્વના હિતની ચેષ્ટા કરે તે પ્રવૃત્તિને અહિંસા કહે છે, જેનું વેદોમાં પણ વિધાન કરવામાં આવ્યું છે. જે સ્વયં જોયેલું હોય, સાંભળેલું હોય, અનુમાન કરવામાં આવ્યું હોય અથવા પોતાના અનુભવમાં લાવવામાં આવ્યું હોય અને બીજાને પીડા ન થાય એ રીતે વાણી દ્વારા પ્રગટ કરવું સત્ય કહેવાય છે. પોતાના ઉપર આફત આવી પડે તો પણ મન, વાણી અને ક્રિયા દ્વારા કોઈ પણ રીતે બીજાનું ધન ન લેવું આસ્તેય કહેવાય છે. મન, વાણી, શરીર અને ક્રિયા દ્વારા મૈથુનથી સર્વથા દૂર રહેવું એ સંન્યાસીઓનું બ્રહ્મચર્ય છે. તથા ઋતુકોળમાં પોતાની જ પત્ની સાથે માત્ર એક વખત સમાગમ કરવો તથા બાકીના સમયમાં પૂર્ણ સંયમ રાખવો આ ગૃહસ્થનું બ્રહ્મચર્ય છે. મન, વાણી, શરીર અને ક્રિયા દ્વારા તમામ વસ્તુઓનો ત્યાગ કરી દેવો એ સંન્યાસીઓનો અપરિગ્રહ છે. તથા બધી વસ્તુઓનો સંગ્રહ રાખીને પણ માત્ર મનથી તેમનો ત્યાગ કરવો, તેમના પ્રત્યે મમતા કે આસક્તિ ન રાખવી આ ગૃહસ્થોનો અપરિગ્રહ છે. આ 5 યમ જણાવેલ છે. હવે 5 નિયમોનું શ્રવણ કરો. શૌચ, સંતોષ, તપ, જપ અને ગુરુભક્તિ આ 5 નિયમ છે. હવે આમના પણ અલગ અલગ લક્ષણ સાંભળો. શૌચ બે પ્રકારનું કહ્યું છે, બાહ્ય અને અંદરનું. માટી અને જળથી જે શરીરની શુદ્ધિ કરવામાં આવે છે તે બાહ્ય શૌચ કહેવાય છે અને મનની શુદ્ધિને આંતરિક શૌચ કહે છે. ન્યાયથી પ્રાપ્ત થયેલ જીવિકા યા ભિક્ષા અથવા વાર્તા, ખેતી, વેપાર વગેરે જે કંઈ પ્રાપ્ત થાય તેનાથી સદા સંતુષ્ટ રહેવું એ સંતોષ કહેવાય છે. પોતાના આહારને ઓછો કરતા રહીને સાધક જે ચાંદ્રાયણ વગેરે વિહિત તપનું અનુષ્ઠાન કરે છે તેનું નામ તપ છે. વેદોના સ્વાધ્યાય તથા પ્રણવના અભ્યાસ વગેરેને જપ કહેવાય છે. ભગવાન શિવ જ જ્ઞાન સ્વરૂપ ગુરુ છે. તેમની જે ભક્તિ કરવામાં આવે છે તેને જ ગુરુ ભક્તિ મનાય છે. આ પ્રમાણે નિયમો અને યમોની સારી રીતે સાધના કરીને વિદ્વાન પુરુષે પ્રાણાયામ માટે તૈયાર થવું, અન્યથા તે યોગની સિદ્ધિ કરી શકતો નથી. કેમ કે જેનું શરીર બહાર અને અંદરથી શુદ્ધ થયું નથી તેમાં વાયુનો પ્રકોપ થઈ જાય છે અને વાયુના પ્રકોપથી શરીરમાં કોઢ થઈ જાય છે. એટલું જ નહીં, તે જડતાનો અનુભવ કરે છે. લકવો વગેરે થઈ જવાથી શરીર જડ થઈ જાય છે. તેથી બુદ્ધિમાન પુરુષે શરીરને શુદ્ધ કરીને જ બીજી સાધના માટે પ્રયોગ કરો. હે પાંડુનંદન, હવે હું પ્રાણાયામનું
લક્ષણ બતાવું છું, સાંભળો. પ્રાણ અને અપાન વાયુનો નિરોધ પ્રાણાયામ કહેવાય છે. વિદ્વાનો તેને 3 પ્રકારનો જણાવે છે: લઘુ, મધ્યમ અને ઉત્તમ. લઘુ પ્રાણાયામ 12 માત્રાનો થાય છે. આંખને બંધ કરવા અને ખોલવા જેટલો સમય લાગે છે તે 1 માત્રા છે. લઘુથી બમણો અર્થાત 24 માત્રાનો પ્રાણાયામ મધ્યમ જણાવ્યો છે. 3 ગણો અર્થાત 36 માત્રાનો ઉત્તમ માનવામાં આવ્યો છે. પ્રથમ અર્થાત લઘુ પ્રાણાયામથી પસીનાને જીતવો, મધ્યમથી કંપને તથા ઉત્તમ પ્રાણાયામથી વિષાદને જીતવો. આ પ્રમાણે ક્રમશઃ આ 3 દોષ પર વિજય પ્રાપ્ત કરવો. કોઈ સુંદર આસન પર સુખપૂર્વક બેસી પદ્માસન લગાવી રેચક, પૂરક અને કુંભક આ 3 પ્રકારના પ્રાણાયામનો અભ્યાસ કરવો. પ્રાણોનો સંયમ કરવાથી તે સાધનાને પ્રાણાયામ કહે છે. જેમ અગ્નિમાં નાખવાથી પર્વતીય ધાતુઓનો મેલ બળી જાય છે, તે જ પ્રમાણે પ્રાણાયામથી ઇન્દ્રિયજન્ય બધા દોષ બળી જાય છે. 100 કપિલા ગાયનું દાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે પ્રાણાયામથી પણ મળી જાય છે. તેથી યોગજ્ઞ પુરુષે સદા પ્રાણાયામ કરવો. પ્રાણાયામથી શાંતિ વગેરે દિવ્ય ગુણો સિદ્ધ થાય છે. શાંતિ, પ્રશાંતિ, દીપ્તિ અને પ્રસાદ આ ક્રમશઃ પ્રગટ થનારા દિવ્ય ગુણ છે. સ્વાભાવિક અને આગંતુક પાપોની નિવૃત્તિ તથા તેમની વાસનાઓનું શમન આ શાંતિ તથા નામના પ્રથમ ગુણ છે. મન અને બુદ્ધિ દ્વારા લોભ અને મોહરૂપી દોષોનું સંપૂર્ણ નિરાકરણ કરીને શાંતિ પ્રાપ્ત થાય છે. તેને જ આ લોકમાં પ્રશાંતિ કહે છે. ભૂત, ભવિષ્ય, દૂરસ્થ તથા અદ્રશ્ય પદાર્થોનું અહીં સારી રીતે જ્ઞાન થવાને દીપ્તિ કહે છે. સંપૂર્ણ ઇન્દ્રિયોની પ્રસન્નતા તથા બુદ્ધિ અને પ્રાણોની પણ નિર્મળતાને પ્રાસાદ કહેવામાં આવે છે. આ પ્રમાણે આ 4 ફળ પ્રાણાયામ દ્વારા પ્રાપ્ત કરવા યોગ્ય છે. આવા ફળવાળા પ્રાણાયામનો યોગીઓ સદા અભ્યાસ કરવો. જેમ સદા સેવન કરવાથી સિંહ, વાઘ અને હાથી પણ મૃદુતાને પ્રાપ્ત થાય છે, તે જ પ્રમાણે પ્રાણાયામ દ્વારા સંયમમાં લાવેલા પણ પ્રાણ પણ વશમાં થઈ જાય છે. આ પ્રાણાયામનું વર્ણન કરવામાં આવ્યું છે. હવે પ્રત્યાહારનું વર્ણન સાંભળો. વિષય સેવનમાં લાગેલા ચિત્તને વિષયોમાંથી પાછા વાળવાનો જે પ્રયત્ન છે તેને પ્રત્યાહાર કહેવામાં આવે છે. ચિત્તને સંયમમાં રાખવું એ જ પ્રત્યાહારનું મુખ્ય લક્ષણ છે. આ પ્રમાણે પ્રત્યાહારની જાણકારી આપી હવે ધારણાનું લક્ષણ સાંભળો. જેમ પાણી પીવાની અભિલાષા રાખનાર લોકો પાત્ર અને નળી વગેરે દ્વારા ધીરે ધીરે જળ પીએ છે, તે જ પ્રમાણે યોગી પુરુષ ધારણા દ્વારા સાધેલા વાયુનું ધીરે ધીરે પાન કરે છે. ગુદા, લિંગ, નાભી, હૃદય, તાળું તથા લલાટમાં ક્રમશઃ ચતુર્દલ, ષડદલ, 10 દલ, 12 દલ, 16 દલ તથા દ્વિદલ કમળનું ચિંતન કરીને તે બધામાં પ્રાણવાયુની ધારણા કરે અને ધીરે ધીરે એક સ્થાનેથી સમેટીને બીજા સ્થાનોમાં ઉપર ઉઠાવતા તે પ્રાણને મસ્તકની અંદર બ્રહ્મરંધ્રમાં સ્થાપિત કરવો. ગુદા વગેરે 6 અંગ અને ચતુર્દલ વગેરે 6 ચક્ર આ 12 સ્થાનોમાં પ્રાણવાયુની ધારણા તથા સંકોચ કરવાથી બધા મળીને 12 પ્રાણાયામ થાય છે. આને ધારણા કહે છે. આ ધારણાઓ સિદ્ધ કરી લેવાથી યોગી પુરુષ અક્ષર બ્રહ્મની સમાનતાને પ્રાપ્ત થઈ જાય છે. ધારણામાં સ્થિત થયેલા પુરુષના આ જે ધ્યેય તત્વ છે તેનું લક્ષણ સાંભળો. હે અર્જુન, ધ્યેય તત્વ ઘણા પ્રકારના હોય છે. તેનો ક્યાંય અંત દેખાતો નથી. કોઈ શિવનું, કોઈ વિષ્ણુનું, કોઈ સૂર્ય અને બ્રહ્માનું તથા કોઈ મહાદેવજીનું ધ્યાન કરે છે. જે જેનું ધ્યાન કરે છે તે તેનામાં લીન થાય છે. તેથી સદા કલ્યાણકારી પંચમુખ ભગવાન શંકરનું ધ્યાન કરવું જોઈએ. ભગવાન શિવ વૃષભની પીઠ પર પદ્માસનથી વિરાજમાન છે. તેમની અંગકાંતિ ગૌર છે. તેમના 10 હાથ છે અને મુખ અતિ પ્રસન્ન છે તથા તેઓ ધ્યાનમગ્ન થઈ રહ્યા છે. આ પ્રમાણે તમારા માટે ધ્યેયનું સ્વરૂપ બતાવ્યું. આનું સદા ધ્યાન કરવું જોઈએ. ધ્યાનનું લક્ષણ આ પ્રમાણે છે. ધારણામાં સ્થિત થયેલો સાધક અડધી પળ માટે પણ પોતાના ધ્યેય ઈષ્ટદેવ સિવાય કોઈનું ચિંતન ન કરે. આ પ્રમાણે આ દુર્ગમ ભૂમિકામાં સ્થિત થઈને યોગવેતા પુરુષ કાંઈ પણ ચિંતન ન કરે. આ સમાધિ કહેવાય છે. સમાધિનું યથાર્થ લક્ષણ કહી રહ્યો છું, સાંભળો. જે શબ્દ, સ્પર્શ, રસ, ગંધ તથા રૂપથી સર્વથા રહિત છે તે પરમ પુરુષ પરમાત્માને પ્રાપ્ત થયેલો યોગી સમાધિસ્થ કહેવાય છે. સમાધિમાં સ્થિત થયેલો મનુષ્ય કદી વિઘ્નોથી પ્રભાવિત થતો નથી. ભારે દુઃખ કેમ ન આવે તે તેનાથી પણ વિચલિત થતો નથી. તેના કાન પાસે સેંકડો શંખ ફૂંકવામાં આવે અને અનેક નગારા વગાડવામાં આવે તો પણ તે સાંભળતો નથી. કોરડાના પ્રહારથી તેને ઘાયલ કરી દેવામાં આવે છે. અગ્નિથી તેનું શરીર બળી જાય છે તથા ઠંડીથી ભરપૂર ભયંકર સ્થાનમાં તેને બેસાડી દેવામાં આવે છે. તે બહારના સ્પર્શનો અનુભવ કરતો નથી. પછી તેવા પુરુષના માટે બહારના રૂપ, ગંધ અને રસના વિષયમાં તો કહેવું જ શું. જે આ પ્રમાણે આત્માનો સાક્ષાત્કાર કરીને પુનઃ સમાધિને પ્રાપ્ત કરે છે તેને ભૂખ, તરસ કદી વ્યથિત કરી શકતા નથી. નિશ્ચલ સમાધિને પ્રાપ્ત કરીને મનુષ્યને જે સુખનો અનુભવ થાય છે ન તો તે સ્વર્ગલોકમાં છે અને ન પાતાળમાં, પણ મનુષ્ય લોકમાં તો તે હોય જ ક્યાંથી. હે કુરુનંદન, આ પ્રમાણે યોગમાર્ગમાં આરૂઢ થયેલા પુરુષને માટે પણ 5 ઉપસર્ગ પ્રાપ્ત થયા છે જે બહુ કટુ છે. તેમનો પરિચય સાંભળો. પ્રાતિભ, શ્રવણ, દેવ, ભ્રમ અને આવર્ત આ જ 5 ઉપસર્ગ છે. સંપૂર્ણ શાસ્ત્રોનું જ્ઞાન થઈ જવું જ પ્રાતિભ ઉપસર્ગ છે. આ છે સાત્વિક, પરંતુ આના કારણે જેના હૃદયમાં અહંકાર આવી જાય છે તેનાથી તે યોગીનું પોતાની સ્થિતિ પતન થઈ જાય છે. હજારો યોજન દૂરથી પણ શબ્દોને સાંભળી લેવા શ્રવણ નામનું ઉપસર્ગ છે. આ બીજું વિઘ્ન છે. આ પણ સાત્વિક જ છે, પરંતુ તેના કારણે જ ગર્વ કરે છે કે તે નષ્ટ થઈ જાય છે. સાધનાથી પતન થઈ જાય છે. જેના વડે દેવતાઓની 8 યોનિઓને જુએ છે તે
શક્તિ પ્રાપ્ત થવી એ દેવ ઉપસર્ગ છે. આ પણ સાત્વિક દોષ છે. આના કારણે અહંકાર આવી જાય તો સાધકનું પતન થાય છે. જેમ પાણીની ભમરીમાં પડેલો મનુષ્ય વ્યાકુળ થાય છે, એ જ પ્રમાણે ઓચિંતા પ્રગટ થયેલા વિવિધ વિજ્ઞાનના આવર્તમાં જે ચિત્તની વ્યાકુળતા થાય છે તેનું નામ આવર્ત છે. આ રાજસ દોષ છે, બહુ ભયંકર. જ્યારે યોગીનું મન અનેક પ્રકારના દોષોથી ઘેરાઈને સમસ્ત આધારોથી ભ્રષ્ટ થવાના કારણે અવલંબન રહિત થઈને ભટકવા લાગે છે, ત્યારે તેને ભ્રમ નામનો દોષ જણાવેલ છે. આ તામસ દોષ છે. આ અત્યંત ઘોર ઉપદ્રવોથી યોગનો નાશ થઈ જવાના કારણે બધી જ દેવીઓનીઓ વારંવાર અવગમન કરતી રહે છે. તેથી યોગી મનોમય શ્વેત કામળીનું આવરણ નાખીને પરબ્રહ્મ પરમાત્મામાં ચિત્તને સ્થિર કરી નિરંતર તેમનું ચિંતન કરે છે. સિદ્ધિની ઈચ્છા રાખનાર યોગીએ સદા સાત્વિક આહારનું સેવન કરવું જોઈએ. રાજસ અને તામસ આહારથી યોગીને કદી સિદ્ધિ પ્રાપ્ત થઈ શકતી નથી. સહધર્મ પાલનમાં લાગેલા શ્રદ્ધાળુ જીતેન્દ્રિય શ્રોત્રિય મહાત્માઓને ત્યાં યોગીએ ભિક્ષા માગવી જોઈએ. ભિક્ષામાં મળેલું યુવાન મઠ્ઠો, દૂધ, જવની લાપસી, પાકેલું ફળ, મૂળ અથવા કંદ, તલની ચીક્કી અથવા સત્તુ આ બધા પવિત્ર આહાર છે. યોગીઓને સિદ્ધિ પ્રદાન કરનાર છે. યોગને સાધક વિભિન્ન લક્ષણોથી પોતાના મૃત્યુનો સમય જાણી કાળને વંચિત કરવા માટે એકાગ્ર ચિત્તે યોગ તત્પર થઈ જાય. હવે હું તે લક્ષણો જણાવું છું જેનાથી યોગવેતા પુરુષ પોતાના મૃત્યુને જાણી લે છે. લાલ ચામડું અથવા લાલ વસ્ત્ર ધારણ કરતી હસતી ગાતી કોઈ સ્ત્રી સ્વપ્નમાં જે પુરુષને દક્ષિણ તરફ લઈ જાય છે તે જીવિત રહેતો નથી. સ્વપ્નમાં કોઈ નાગા સંન્યાસીને હસતો અને ઉછળતો કૂદતો જુએ તો સમજી લેવું જોઈએ કે તેના રૂપમાં આપણું મૃત્યુ આવી ગયું છે. જે સ્વપ્નમાં રીંછ અને વાનરથી જોતરેલા રથ પર બેસીને ગાતો ગાતો દક્ષિણ દિશામાં જાય છે અથવા કીચડ કે ગોબરમાં ડૂબે છે તે જીવિત રહેતો નથી. સ્વપ્નમાં પાણી વિનાની નદીને વાળ, અંગારા, ભસ્મ અથવા સર્પમાંથી કોઈ એક દ્વારા ભરેલી જોઈને મનુષ્ય જીવતો રહેતો નથી. જે વિકરાળ, ભયંકર તથા ક્રૂર સ્વભાવવાળો મનુષ્ય હાથમાં હથિયાર લઈને સ્વપ્નમાં પથ્થરોથી મારે તો મનુષ્ય તત્કાળ મૃત્યુને પ્રાપ્ત થાય છે. સૂર્યોદય સમયે રડતી શિયાળ જેની સામે થઈને ડાબે કે જમણે ચાલી જાય છે તે પણ તુરંત મૃત્યુ પામે છે. જેને દીવો બુઝાયાની ગંધ આવતી નથી, રાત્રે લોહીની ઉલટી કરે છે તથા બીજાની આંખોમાં પોતાનું પ્રતિબિંબ જોઈ શકતો નથી, તે જીવિત રહેતો નથી. અડધી રાત્રે ઇન્દ્રધનુષ અને દિવસે તારા જોઈને શાસ્ત્ર પર વિશ્વાસ રાખનાર પુરુષ એવું માની લેવું કે તેનું આયુષ્ય ક્ષીણ થઈ ગયું છે. જેનું નાક વાંકું થઈ જાય, કાન નીચા ઊંચા થઈ જાય તથા ડાબી આંખ હંમેશા નીતરતી રહે તેનું આયુષ્ય સમાપ્ત થઈ ગયું. જ્યારે મોઢું થોડું થોડું લાલ થઈ જાય અને જીભ કાળી પડી જાય ત્યારે વિદ્વાન પુરુષે સમજી લેવું જોઈએ કે પોતાનું મૃત્યુ નજીક છે. સ્વપ્નમાં ઊંટ અને ગધેડા પર બેસીને દક્ષિણ દિશા તરફ જાય છે તથા જે પોતાના બંને કાન બંધ કરીને અવાજ સાંભળી શકતો નથી તે જીવિત રહેતો નથી. સ્વપ્નમાં જે ખાડામાં પડી જાય અને તેના નીકળવાનો માર્ગ બંધ કરી દેવામાં આવે જેથી તે ફરી ઉઠી ન શકે, જેની સ્વચ્છ દ્રષ્ટિ પણ લાલ થઈ જાય, જે સ્વપ્નમાં અગ્નિ પ્રવેશ કરીને ત્યાંથી પાછા ન નીકળે, એ જ પ્રમાણે જળમાં પ્રવેશ કરીને ત્યાંથી ન નીકળે તો તે જ તેના જીવનનો અંતિમ સમય છે. જે રાત્રે કે દિવસે દુષ્ટ ભૂતો દ્વારા મરાઈ જાય છે તથા જેના સ્વભાવમાં કોઈ વિકાર આવી ગયો છે તેની પાસે યમરાજ અને કાળ ઉપસ્થિત છે. જે ભક્ત હોઈને પણ દેવતા, ગુરુ, માતા પિતા તથા જ્ઞાની પુરુષોની નિંદા અને અનાદર કરે છે તે જીવિત રહેતો નથી. યોગવેતા પુરુષ આ પ્રમાણે મૃત્યુસૂચક વિપરીત લક્ષણોને જોઈને ઉત્તમ ધારણાનો આશ્રય લઈને સમાધિમાં સ્થિર થઈ ગયા. તે મૃત્યુને ઈચ્છતો નથી તો તેને પ્રાપ્ત થતું નથી, અથવા જો તેને મુક્તિની ઈચ્છા હોય તો તે મૃત્યુને બ્રહ્મરંધ્રમાં છોડી દે. આ પ્રમાણે વિમુક્ત થયેલા શરીરમાં પણ જે ઉપસર્ગ યોગીને પ્રાપ્ત થાય છે તેમનામાં નામ સાંભળો: ઈશાન, રાક્ષસ, યક્ષ, ગંધર્વ, ઇન્દ્ર, ચંદ્ર, પ્રજાપતિ તથા બ્રહ્મા. આમની સાથે સંબંધ રાખનારી 8 લોકમાં ક્રમશઃ 8 સિદ્ધિઓ હોય છે. જે આ પ્રમાણે પાર્થિવ, જલમયી, તેજસ્વી, વાયુ સંબંધી, આકાશ સંબંધી, માનસી, અહંકારો, ભદ્વા તથા બુદ્ધિજા, આમાં પ્રત્યેકના 8 પ્રકાર છે અને આ ઉત્તરોત્તર લોકોમાં ક્રમશઃ દ્વિગુણ, ત્રિગુણ વગેરે કામથી ઉપસ્થિત છે. પૂર્વ અર્થાત ઈશાન લોકમાં 8 સિદ્ધિઓ છે અને અંતિમ અર્થાત બ્રહ્મલોકમાં આમની સંખ્યા 64 થઈ જાય છે. આવું કઈ રીતે થાય છે તે સાંભળો: જાડા થવું, પાતળા થવું, બાળક બની જવું, વૃદ્ધ થવું, યુવાન થવું, ભિન્ન ભિન્ન જાતિના રૂપમાં પોતાને પ્રગટ કરવા, એક જ જાતિમાં પણ અનેક રૂપ લેવા તથા પાર્થિવ અંશ વિના જ માત્ર 4 તત્વ વડે શરીર ધારણ કરવું. આ 8 પાર્થિવી સિદ્ધિઓ છે જે ઈશાન લોકમાં પૃથ્વી તત્વ પર વિજય મેળવ્યા બાદ પ્રગટ થાય છે. જળ તત્વ પર વિજય થયા પછી મનુષ્ય પૃથ્વીની જેમ જ જળમાં નિવાસ કરે છે. કોઈ પણ પ્રકારના ભય વિના સમુદ્રને પી શકે છે. તેને સર્વત્ર જળની પ્રાપ્તિ થાય છે. તે સૂકા ફળને પણ લીલું અને રસદાર બનાવી શકે છે. પૃથ્વી અને જળ સિવાય માત્ર 3 ભૂતો વડે શરીર ધારણ કરે છે. નદીઓને હાથમાં રાખી શકે છે. તેના શરીરમાં કોઈ ઘાવ થતો નથી તથા તેની કાંતિ ઘણી સુંદર હોય છે. આ પ્રમાણે 8 નવા અને 8 પહેલાની કુલ 16 સિદ્ધિઓ
રાક્ષસ લોકમાં માનવામાં આવે છે. અગ્નિ તત્વ પર અધિકાર થઈ જતાં શરીરમાંથી અગ્નિ પ્રગટ કરવો, અગ્નિના તપનો ભય દૂર કરી દેવો, સમસ્ત લોકોને ભસ્મ કરી નાખવાની શક્તિ હોવી, પાણીમાં આગ લગાડી દેવી, હાથેથી અગ્નિ ઉપાડી લેવી, સ્મરણ માત્રથી કોઈને પવિત્ર કરી દેવો, અગ્નિથી બળી ગયેલા પદાર્થનું પુનઃનિર્માણ કરી દેવું તથા માત્ર 2 મહાભૂત વાયુ તથા આકાશના આધારે શરીરને ધારણ કરવું. આ 8 તેજસ સિદ્ધિઓ અને પહેલાંની 16 એમ બધી મળીને 24 સિદ્ધિઓ યક્ષલોકમાં પ્રગટ થાય છે. મનની જેમ ગમન શક્તિ હોવી, પ્રાણીઓની અંદર પ્રવેશ કરવો, પર્વત વગેરે ભારે વસ્તુઓનો ભાર સહજમાં ઉપાડવો, હલકા થવું, ભારે થઈ જવું, બંને હાથથી વાયુને પકડી લેવો, આંગળીના અગ્ર ભાગના ધક્કાથી સંપૂર્ણ પૃથ્વીને હલાવી નાખવી તથા એકમાત્ર આકાશ તત્વથી જ શરીરને ધારણ કરવું. આ વાયુ સંબંધીની શક્તિઓ ગંધર્વ લોકમાં છે. પહેલાંની 24 અને 8 નવી એમ કુલ મળીને 32 સિદ્ધિઓ ગંધર્વ લોકમાં છે. પોતાની છાયાને ભૂંસી નાખવાની, ઇન્દ્રિયોનું દર્શન ન થવું, સદા આકાશમાં ચાલવું, ઇન્દ્રિય વગેરે મન વગેરેનું સ્વયં શાંત રહેવું, દૂરના શબ્દને સાંભળી લેવા, બધા પ્રાણીઓના શબ્દને સમજી લેવા, તન્માંત્રાઓનો ચિહ્નને ગ્રહણ કરી લેવું તથા સમસ્ત પ્રાણીઓને જોવા. આ 8 આકાશ તત્વને જીતવાથી પ્રાપ્ત થનારી આ તથા પહેલાંની 32 કુલ 40 સિદ્ધિઓ ઇન્દ્રલોકમાં છે. ઈચ્છા પ્રમાણે વસ્તુઓ પ્રાપ્ત થવી, જ્યાં ઈચ્છા છે ત્યાં નીકળી જવું, સર્વ પ્રકારની શક્તિઓનું હોવું, સમસ્ત ગોપનીય વસ્તુઓને જોવી તથા સંસારની સમુદ્ર ઘટનાઓને જોવી વગેરે 8 સિદ્ધિઓ માનસી છે. તથા પહેલાંની 40 કુલ 48 સિદ્ધિઓ ચંદ્રલોકમાં છે. કાપવું, તપાવવું, છેદવું, સંસારને બદલી નાખવો, સમસ્ત પ્રાણીઓને પ્રસન્ન કરી દેવા તથા મૃત્યુ પર વિજય મેળવવો વગેરે 8 અહંકારોદ્ભવા તથા પહેલાંની 48 કુલ 56 સિદ્ધિઓ પ્રજાપત્ય લોકમાં છે. સંકેત માત્રથી સંસારનું સર્જન કરી દેવું, સર્વ પર અનુગ્રહ કરવો, પ્રલયનો અધિકાર પ્રાપ્ત કરી લેવો, અન્ય લોકોના મનમાં પ્રવેશ કરી તેને પ્રેરિત કરવા, જેનો ક્યાંય સમસ્ત ક્ષમતા નથી તેવી વસ્તુ પ્રગટ કરી દેવી, ચિત્રલિખિત વસ્તુને પ્રત્યક્ષ પ્રગટ કરી દેવી, અશુભને શાંત કરી દેવી તથા કર્તૃત્વ શક્તિથી સંપન્ન થવું. આ 8 બુદ્ધિજન્ય સિદ્ધિઓ તથા પહેલાંની 56 મળીને કુલ 64 સિદ્ધિઓ બ્રહ્મલોકમાં વિદ્યમાન છે. આ ગોપનીય રહસ્ય મેં તમારી સામે પ્રગટ કરી દીધું છે. આ બધી સિદ્ધિઓ જીવતા જીવ અથવા દેહ ભેદ થવાથી યોગીને પ્રાપ્ત થઈ જાય છે, પરંતુ આમના દ્વારા સદૈવ પતનનો ભય ઝઝૂમતો રહે છે. યોગીએ તથા સિદ્ધિઓ પ્રત્યે આસક્તિ રાખવી ન જોઈએ. આ બધા સિદ્ધિજનક ગુણોનું નિવારણ કરીને સદા યોગ સાધનામાં રત રહેતા યોગીને આવી 8 સિદ્ધિઓ પ્રાપ્ત થાય.